ચાલો તો લાસ્ટ લેક્ચરમાં તમને મેં 11થના બીજા ચેપ્ટરની ઘણી બધી માહિતી આપી હતી. બરાબર. છેલ્લો જે ટોપિક આપણો બાકી હતો એ કયો હતો? મેં તમને સાર્થક અંકો નક્કી કરવાના નિયમો શીખવાડ્યા હતા. હવે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને ભૌતિક રાશિના સરવાળા બાદબાકી, સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને સરવાળા બાદબાકી અને સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને ગુણાકાર ભાગાકાર કઈ રીતે કરવાના એ ચર્ચા આજે આપણે કરીશું. બરાબર. એટલે સેકન્ડ ચેપ્ટર તમારા 11th નું આજે પતી જશે. એટલે હું તમને ઓલમોસ્ટ બધા જ પોઈન્ટ જે નીટ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે મેં તમને બધા કહી દીધા. બરાબર. પછી આપણે એની પ્રેક્ટિસ કરીશું. બરાબર. જે લાસ્ટ 15 યર્સમાં નીટમાં જે ક્વેશ્ચન્સ પૂછાયા છે, બરાબર, એની પણ આપણે પ્રેક્ટિસ કરીશું. ચાલો તો હલો, સરવાળા બાદબાકી માટે સાર્થક અંકો. તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખી, સાંભળો, સાર્થક અંકોને ધ્યાનમાં રાખી સરવાળા બાદબાકી કઈ રીતે કરવાના. બરાબર. બરાબર. ધ્યાન આપો. તો સરવાળા બાદબાકીમાં શું કરવાનું? આમાં સાર્થક અંકો નથી જોવાના, પણ તમને જે માપ આપ્યા હોય, બરાબર છે, એ માપમાં જે દશાંશ ચિહ્ન પછીના જે સ્થાનો હોય, તો તમારા અંતિમ પરિણામમાં કોઈ મામા બહુ ફોન આયા કરે છે. હું કટ કરું પાછો ફોન કર. આકાશ મામા કયો કે છે. હું કર દઉં છું. બરાબર. તો આમાં શું કરવાનું? જેટલા પણ માપ છે એમાં જે માપમાં સૌથી ઓછા દશાંશ સ્થાન હોય, તમારા અંતિમ પરિણામમાં એટલા જ દશાંશ સ્થાન રાખવાના. બરાબર. સમજ પડી? તો જે માપોના સરવાળા બાદબાકી કરવાના હોય તો અંતિમ પરિણામમાં દશાંશ સ્થાનો આપેલ માપો પૈકી न्यूनतम
મ્યુટ રાખો. આપેલ માપો પૈકી ન્યૂનતમ દશાંશ સ્થાનો જેટલા ખ્યાલ જે માપોના સરવાળા કે બાદબાકી કરવાના હોય તો અંતિમ પરિણામમાં દશાંશ સ્થાનો આપેલ માપો પૈકી ન્યૂનતમ દશાંશ સ્થાન જેટલા રાખવા. બરાબર. આનો મતલબ શું થાય સમજો. ધારો કે તમને દળ આપ્યું છે 100.15 અને બીજું દળ આપ્યું છે 50.06 બરાબર ગ્રામ છે બંને. અહીંયા આગળ એક 0 લઈ લો. હવે મારે કુલ દળ શોધવું હોય બરાબર. કુલ દળ બરાબર બંને. હવે દશાંશ ચિહ્ન આનો તમે જ્યારે સરવાળો કરો 100.150 પ્લસ મ્યુટ રાખજો બધા 50.06 તો 0 11 2 0 5 1 આ સાદો સરવાળો થયો બરાબર. પણ ફાઇનલ જવાબ મારો શું થશે તો મેં જે બે માપોનો સરવાળો કર્યો એમાં m1 માં દશાંશ ચિહ્ન પછી 3 અંકો છે અને m2 માં દશાંશ ચિહ્ન પછી 2 અંકો છે. તો નિયમ શું કહે છે ન્યૂનતમ દશાંશ સ્થાન હોય એટલા દશાંશ સ્થાન તમારે અંતિમ પરિણામમાં રાખવાના. ખ્યાલ આવે ને. તમે જે માપોનો સરવાળો કરો છો તો જેનો જે સરવાળો હોય કે બાદબાકી હોય નિયમ સેમ જ છે કે જેમાં દશાંશ સ્થાનની ઓછામાં ઓછા દશાંશ સ્થાન હોય એટલા દશાંશ સ્થાન અંતિમ પરિણામમાં રાખવાના. બરાબર છે. તો આમાં દશાંશ સ્થાન કેટલા ગણાય 3, આમાં દશાંશ સ્થાન કેટલા ગણાય 2. તો મારા અંતિમ પરિણામમાં 2 દશાંશ સ્થાન રાખવાના. બરાબર. મારા અંતિમ પરિણામમાં 2 દશાંશ સ્થાન રાખવાના. તો ફાઇનલ જવાબ થશે 150.21 ગ્રામ. ક્લિયર. આ જ રીતે ગુણાકાર ભાગાકાર માટે બરાબર. કઈ ડાઉટ હોય તો પૂછતા રહેજો. હવે ગુણાકાર ભાગાકારમાં અહીંયા આપણે શું જોતા હતા સાર્થક અંકોની સંખ્યા નહીં જોતા, અહીંયા દશાંશ સ્થાનો જોતા હતા. જ્યારે ગુણાકાર ભાગાકારમાં શું જોવાનું ગુણાકાર ભાગાકારમાં શું જોવાનું સાર્થક અંકોની સંખ્યા. સેમ આ જ નિયમ પણ અહીંયા આગળ જે દશાંશ સ્થાન છે એની જગ્યાએ સાર્થક અંકોની સંખ્યા. બરાબર. તો જે માપોના ગુણાકાર કે ભાગાકાર કરવાના હોય બરાબર તો અંતિમ પરિમાણમાં સાર્થક અંકોની સંખ્યા જે માપમાં સાર્થક અંકો ન્યૂનતમ હોય તેટલી રાખવી. બરાબર. જે માપોના ગુણાકાર કે ભાગાકાર કરવાના હોય તો અંતિમ પરિણામમાં સાર્થક અંકોની સંખ્યા બરાબર ન્યૂનતમ હોય તેટલી રાખવાની. બરાબર છે. હવે ધારો કે દળ લઉં છું તો 100.00 બરાબર ગ્રામ આ દળ છે અને કદ ધારો કે મને આપવામાં આવ્યું છે 5.0 સેન્ટીમીટર ક્યુબ. હવે આ બંને
પ્રાયોગિક માપો છે. હવે આ માપનો ઉપયોગ કરીને મારે ઘનતા શોધવાની છે. બરાબર, તો ઘનતા સૂત્ર શું થાય? બોલોલા, દળ છેદમાં કદ. તો દળ તમારું કેટલું છે? બરાબર, કદ કેટલું છે? 5. હવે ગણિત પ્રમાણે જવાબ આવ્યો 20. બરાબર, હવે જવાબ શું લખવાનો? બરાબર, ધ્યાન આપો. જવાબ શું લખવાનો? આ ખાલી ગણિતના દ્રષ્ટિકોણથી. બરાબર, હવે મારે આન્સર જ્યારે આપવાનો છે ઘનતાનો, તો દળની અંદર સાર્થક અંકો કેટલા? એટલે દળની અંદર સાર્થક અંકોની સંખ્યા બોલો. બધા જીરો સાર્થક છે. બરાબર, જો કારણ કે દશાંશને પછીના જીરો સાર્થક, એટલે આ જીરો પણ સાર્થક થવાના. બરાબર, એટલે 5 છે અને અહીંયા 2 છે. તો નિયમ શું કહે છે? જે ન્યૂનતમ સાર્થક અંકો હોય એટલા તમારા અંતિમ પરિણામમાં સાર્થક અંકો રાખવાના. એટલે આપણે 2 રાખવા પડે. ખ્યાલ આવ્યો? એટલે મારે 20 ને એ રીતે લખવાનું છે. તો 2 * 10 રેઝ બરાબર 20 * 10 રેઝ ટુ 0 બરાબર, ધ્યાન આપજો. તો મારો ફાઇનલ આન્સર ઘનતા માટે બરાબર સાર્થક અંકોની સંખ્યા મારે અંતિમ પરિણામમાં 2 રાખવાની છે. સાર્થક અંકોની સંખ્યા મારે અંતિમ પરિણામમાં 2 રાખવાની છે. 2.0 * 10⁻⁴ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. બરાબર, ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. સમજણ પડી? સરવાળા બાદબાકીમાં શું જોવાનું? સરવાળા બાદબાકીમાં શું જોવાનું? દશાંશ સ્થાન. અહીંયા સાર્થક અંકો નથી જોવાના. જેટલા પણ પદો હોય જેના સરવાળા કે બાદબાકી કરવાના હોય, બરાબર છે, તો પહેલા તો સાદો સરવાળો કે બાદબાકી કરી દેવાનો. પછી જોવાનું કે કયા માપની અંદર સાર્થક અંકોની સંખ્યા ન્યૂનતમ છે, અરે દશાંશ સ્થાન ન્યૂનતમ છે, એટલા અંતિમ પરિણામમાં દશાંશ સ્થાન રાખવાના. પણ ગુણાકાર ભાગાકાર કરતા હોય તો એમાં સાર્થક અંકો જોવાના છે, દશાંશ સ્થાન નહીં. એમાં સાર્થક અંકો જોવાના છે, દશાંશ સ્થાન નહીં. ખ્યાલ આવી ગયો? તો આમાં સાર્થક અંકો જોવાના. તો તમારે પહેલા શું કરવાનું? ધારો કે જે પણ ગણિતીય ક્રિયા કરવાની છે કરી નાખવાનું. ખ્યાલ આવે ને? જે પણ ગણિતીય ક્રિયા કરવાની છે કરી નાખવાની. પછી તમારે ફાઇનલ જવાબ જ્યારે લખવાનો છે ત્યારે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને ફાઇનલ જવાબ આપવાનો. તો નિયમ એવું કહે છે કે તમારા અંતિમ પરિણામમાં સાર્થક અંકો જે માપ છે એમાં જેટલા સાર્થક અંકો છે, જે માપ છે એમાં જેટલા સાર્થક અંકો, ન્યૂનતમ સાર્થક અંકો વાળું જે માપ છે એટલા સાર્થક અંકો ફાઇનલમાં રાખવાના. એટલે અહીંયા 2 ન્યૂનતમ છે. હવે મારે 20 જે છે, બરાબર, જે 20 જે છે એને મારે એવી રીતે લખવાનું કે સાર્થક અંકો 2 થાય. એટલે મેં આ સાયન્ટિફિક નોટેશન વાપર્યું. તમે બીજી કોઈ પણ રીતે લખી શકો. શરત એટલી જ કે તમારે અંતિમ પરિણામમાં સાર્થક અંકો 2 હોવા જોઈએ. બરાબર છે? કોઈને કોઈ ડાઉટ? આગળ વધીએ આ ટોપિકમાં. કોઈ ડાઉટ નથી ને? કોઈ ડાઉટ કરો? ઓકે, ચાલો એના પછીનો મુદ્દો આપણે લઈશું પારિમાણિક સૂત્રવાળો. અને તમને ખબર જ છે કે આજે પારિમાણિક સૂત્રવાળો જે ટોપિક છે, બરાબર, આ ટોપિક તો તમને 12મા ધોરણના ઘણા ક્વેશ્ચન્સમાં જરૂરી છે, તમને ખબર જ છે. બરાબર, એવી કોઈ એક્ઝામ જ નહીં, બરાબર, બોર્ડ એક્ઝામ કે એમાં એક પ્રશ્ન પારિમાણિક વિશ્લેષણ રિલેટેડ પૂછાયો ના હોય. બરાબર, એ બધાને ખબર છે.
તો હવે આપણે પારિમાણિક વિશ્લેષણની વાત કરીશું. બરાબર. હવે અહીંયા પારિમાણિક સૂત્રો તમારી પાસે લિસ્ટ છે જ. બરાબર. એટલે પારિમાણિક સૂત્રોની ડિટેલમાં આપણે ટાઈમ નહીં બગાડી, કારણ કે કેવી રીતે તૈયાર કરવાનું છે તમને ખબર છે. પારિમાણિક સૂત્રોવાળા ક્વેશ્ચન્સ નીટમાં કઈ રીતે ઉપયોગી છે એની આપણે ચર્ચા કરીશું. બરાબર છે. પારિમાણિક વિશ્લેષણ અને પારિમાણિક સૂત્ર બંને અલગ છે. બરાબર. તો પારિમાણિક કોઈ પણ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર એ અલ્ટિમેટલી તો તે ભૌતિક રાશિનો એકમ જ દર્શાવે છે. સમજ પડી? કોઈ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર એ છેવટે તો તે ભૌતિક રાશિનો એકમ જ દર્શાવે છે. અને અહીંયા આ જે એકમ દર્શાવવામાં આવે છે એકમ પદ્ધતિ અગત્યની નથી. ખ્યાલ આવ્યો? જેમ કે દળને આપણે દળના એકમને કેપિટલ M વડે દર્શાવીએ તો કેપિટલ M એટલે દળનો એકમ. પછી હું NKS ને ફોલો કરું, અનુસરું તો M મારે kg ગણવાનું. CGS ને ફોલો કરું તો M ને મારે ગ્રામ ગણવાનું. ખ્યાલ આવ્યો? તો પારિમાણિક સૂત્ર એ અલ્ટિમેટલી તો આપણને શું આપે છે? તે જે તે ભૌતિક રાશિનો એકમ જ આપે છે. બરાબર. જે તે ભૌતિક રાશિનો એકમ જ આપે છે. બરાબર. તો આપણે જાણીએ છીએ કે જે સાધિત ભૌતિક રાશિઓ છે એને મૂળભૂત ભૌતિક રાશિના પદમાં દર્શાવી શકાય. આથી સાધિત ભૌતિક રાશિના કોઈ પણ એકમને મૂળભૂત ભૌતિક રાશિના એકમોના સ્વરૂપમાં દર્શાવી શકાય. બરાબર. એટલે હું જો દળ, અંતર, બરાબર, વગેરે SI એકમ પદ્ધતિની મૂળભૂત ભૌતિક રાશિઓના એકમોને અનુક્રમે M, L, T વડે દર્શાવતા કોઈ પણ ભૌતિક રાશિના M, L, T ના પદમાં તેમની યોગ્ય M, L, T ના પદમાં તેમની યોગ્ય ઘાતો સાથે મળતા સૂત્રને તે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કહે છે. બરાબર. કન્સેપ્ટ ખબર હોય ને તો કોઈ વ્યક્તિ ગમે તો ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન બનાવે તો તમે એનો આન્સર આપી શકો. બરાબર. પારિમાણિક સૂત્રો આપણે બધાએ તૈયાર કર્યા હોય, પણ પારિમાણિક સૂત્ર ખરેખર દર્શાવે છે શું એ મોટા ભાગનાને ખબર હોતી નથી. પારિમાણિક સૂત્ર દર્શાવે છે શું એ ખબર હોતી નથી. બરાબર. તો
કોઈ પણ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર અલ્ટિમેટલી એનો એકમ દર્શાવે છે. બરાબર છે. હવે આપણે ધારો કે ઘનતા લઈએ તો ઘનતા એટલે દળના છેદમાં કદ. આ બધું તમને ખબર જ છે. બરાબર. થોડું રિવાઇઝ થઈ જાય અને કંઈ ધ્યાનમાં ના આવ્યું હોય તો અત્યારે ધ્યાનમાં આવી જાય, એ મારો ઉદ્દેશ છે. બરાબર. એટલે ઘનતાનું પારિમાણિક સૂત્ર, બરાબર, તો દળ શેમાં માપશો? દળનો એકમ કિલોગ્રામ, પણ આપણે નક્કી શું કર્યું છે? દળના એકમને એમ વડે દર્શાવવાનું. કદમાં અંતરના એકમનો ક્યુ, બરાબર છે, m1 l - 3t0. તો ઘનતા જે છે એ અલ્ટિમેટલી શું દર્શાવે છે ખબર? બરાબર. આ ઘનતાનો એકમ જ છે, પારિમાણિક સૂત્ર એકમ જ દર્શાવે છે. હવે ધારો કે હું mks ફોલો કરું છું, હું mks ને અનુસરીશ, તો m મારા માટે kg છે અને l મારા માટે મીટર છે. તો કિલોગ્રામની 1 ઘાત, મીટરની -3 ઘાત. cgs ને ફોલો કરું તો m એટલે ગ્રામ, બરાબર છે, અને l એટલે સેન્ટીમીટર, તો ગ્રામ છેદમાં સેન્ટીમીટર ક્યુબ. બરાબર. તો આ કોઈ પણ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રનો અર્થ છે. બરાબર. હવે તમને યાદ હશે આપણે ભૌતિક રાશિના બે ભાગ પાડ્યા હતા, મૂળભૂત ભૌતિક રાશિ અને સાધિત ભૌતિક રાશિ. બરાબર. તો મૂળભૂતમાં શું થશે? જેમ કે દળ લઉં તો બાકીની જે બે મૂળભૂત ભૌતિક રાશિઓ છે એનું પરિમાણ શૂન્ય થાય. બરાબર. દળમાં લંબાઈ ના હોય, ટાઈમ ના હોય. બરાબર. એટલે l ની 0 ઘાત t ની 0 ઘાત. બરાબર. l ની 0 ઘાત t ની 0 ઘાત. સાધિત ભૌતિક રાશિમાં આવશે. હવે તમને યાદ હશે આપણે ત્રીજો ભાગ ભણ્યા હતા પૂરક ભૌતિક રાશિ. તો પૂરક ભૌતિક રાશિને તમે આ વ્યાખ્યા શું આપી હતી? આ ભૌતિક રાશિઓ મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે સ્વીકારાઈ નથી અને મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી મેળવી શકાતી નથી. બરાબર. તો પછી એમાં બધામાં પારિમાણિક સૂત્ર એનું બનશે જ નહીં. m l t ની 0 ઘાત થશે. m l t ની 0 ઘાત થશે. એટલે પારિમાણિક સૂત્ર કોનું બનશે? જે મૂળભૂત છે અથવા સાધિત છે. જે પૂરક છે એનું પારિમાણિક સૂત્ર બનશે નહીં. જે પૂરક છે એનું પારિમાણિક સૂત્ર બનશે નહીં. બરાબર. પારિમાણિક વિશ્લેષણ એટલે શું? તો પારિમાણિક સૂત્રોના ઉપયોગ વડે ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોના ઉકેલ મેળવવાની પદ્ધતિ ને પારિમાણિક વિશ્લેષણ કહે છે. બરાબર. પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરી ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોનો ઉકેલ મેળવવાની પદ્ધતિ એટલે પારિમાણિક વિશ્લેષણ. બરાબર. મેં આગળ તમને કીધું પારિમાણિક સૂત્ર અને પારિમાણિક વિશ્લેષણ આ બંને અલગ છે. હવે પારિમાણિક વિશ્લેષણ તમને ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોનો ઉકેલ મેળવવાની કઈ રીતે, બધા એવું નહીં કે ભૌતિક વિજ્ઞાનમાં જેટલા પ્રશ્નો છે બધાનો ઉકેલ મળે. બરાબર. દરેક વસ્તુનો ઉપયોગ હોય એની સામે એની મર્યાદા હોય જ. બરાબર છે. તો પારિમાણિક વિશ્લેષણ તમને 3 રીતે મદદ કરશે. તો પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો. પહેલું, પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને તમે કોઈ ભૌતિક રાશિના બે જુદી જુદી એકમ પદ્ધતિના એકમો વચ્ચેનો સંબંધ મેળવી શકાય. બરાબર. જેમ કે ન્યૂટન બળ જે છે, બળ
તો બળનો એમકેએસ એકમ ન્યૂટન છે અને સીજીએસ એકમ ડાઇન છે, તો તમે પારિમાણિક વિશ્લેષણ વડે બરાબર ન્યૂટન અને ડાઇન વચ્ચે શું સંબંધ છે મેળવી શકો. ઊર્જાનો એમકેએસ એકમ જૂલ, સીજીએસ એકમ અર્ગ, તો જૂલ અને અર્ગ વચ્ચે શું સંબંધ છે તમે પારિમાણિક વિશ્લેષણથી મેળવી શકો. બરાબર છે, ખ્યાલ આવ્યો? તો કોઈ ભૌતિક રાશિના બે જુદી જુદી એકમ પદ્ધતિના એકમો વચ્ચે સંબંધ મેળવી શકાય. ખ્યાલ આવ્યો? વિશ્લેષણના ત્રણ ઉપયોગો છે. પહેલું છે કોઈ ભૌતિક રાશિના બે જુદી જુદી એકમ પદ્ધતિના એકમો વચ્ચેનો સંબંધ મેળવી શકાય. ખ્યાલ આવ્યો? એટલે તમે મેં તમને ઉદાહરણ આપ્યું કે બળ લો, તો બળનો એમકેએસ એકમ ન્યૂટન છે, સીજીએસ એકમ ડાઇન, તો મને ન્યૂટન અને ડાઇન વચ્ચેનો સંબંધ મળે. બરાબર છે, ન્યૂટન અને ડાઇન વચ્ચેનો સંબંધ મળે. તો આપણે ભૌતિક રાશિ લઈએ છીએ બળ. બરાબર, બળનું પારિમાણિક સૂત્ર શું થાય? કોઈ બોલશે કે બધું મારે જ બોલવાનું? એટલે બોલો, બધાને અવાજ ક્લિયર આવે છે? ઓકે, તો બળનું પારિમાણિક સૂત્ર બોલો. m1 l1 t-2. બરાબર છે, એટલે આને હું mks માં લખું. બરાબર, તો m એટલે kg, બરાબર, l એટલે મીટર અને t ની -2 ઘાત એટલે સેકન્ડ સ્ક્વેર. આ એનો mks એકમ થયો, જેને શું કહેવામાં આવે છે? ન્યૂટન. બરાબર, હવે kg ને ગ્રામ માં ફેરવું તો 10³ ગ્રામ, મીટર ને બરાબર મીટર ને સેન્ટીમીટર માં ફેરવું તો 10² સેન્ટીમીટર. અહીંયા સેકન્ડ સ્ક્વેર હતું, સેકન્ડ સ્ક્વેર. બરાબર, તો 10⁵ ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. આ કોણ છે? ડાઇન. 10⁵ ડાઇન. શું મળ્યું? 1 ન્યૂટન 10⁵ ડાઇન. બોલો, કોઈ ડાઉટ? બોલતા જ નથી લા તમે તો. સમજાઈ ગયું? સમજાણું કે નો સમજાણું? સમજાણું? ઓકે. પછી તમને ખ્યાલ હશે કે તમારા ટેક્સ્ટબુક ની અંદર જ, એનસીઈઆરટી ટેક્સ્ટબુક ની અંદર જ સ્વાધ્યાયમાં બરાબર એક બહુ આ એકમ પદ્ધતિ વાળો એક ક્વેશ્ચન હતો, બીજો કે ત્રીજો જ ક્વેશ્ચન હતો પેલું જૂલ વાળો, 4.2 જૂલ, અને એક અલગ જ એકમ પદ્ધતિમાં શું થાય એનો જવાબ આપવાનો હતો. યાદ છે કોઈને આ પ્રશ્ન? અને આમ તો ઘણી બધી જગ્યાએ ફ્રીક્વન્ટલી પૂછાય પણ છે. બરાબર, તો એ આની સાથે છે. પ્રશ્નો તમને યાદ કરાવ, એનસીઈઆરટી નો ક્વેશ્ચન છે. બરાબર, એનસીઈઆરટી નો એક ક્વેશ્ચન છે. તો ક્વેશ્ચન શું હતો સાંભળો. એક નવી એકમ પદ્ધતિમાં દળનો એકમ આલ્ફા કેજી છે. બરાબર, લંબાઈ અથવા અંતરનો એકમ બીટા મીટર છે. બરાબર, અને સમયનો એકમ ગેમા સેકન્ડ છે. બરાબર, તો 4.2 જૂલ ને
નવા એકમમાં એટલે નવી એકમ પદ્ધતિમાં દર્શાવો, બરાબર. ગેમા સેકન્ડ ને નવી એકમ પદ્ધતિમાં દર્શાવો, બરાબર. તો ઊર્જાનો નવો એકમ શું થાય? બરાબર. હવે આના માટે ઊર્જાનું પારિમાણિક સૂત્ર યાદ કરો. ચાલો તો ઊર્જાનું પારિમાણિક સૂત્ર મારે બોલવું પડશે કે તમે બોલશો? તમે બધું બાષ્પીભવન કરી દીધું લાગે. m1 l2 t-2 બરાબર. એટલે દળના એકમની ઘાત 1, બરાબર. અંતરના એકમની ઘાત 2, સમયના એકમની ઘાત -2. તો પછી ઊર્જાનો નવો એકમ શું લખાય? ઊર્જાનો નવો એકમ બરાબર દળના એકમની 1 ઘાત એટલે આલ્ફા કેજી, બરાબર. આલ્ફા કેજી ની 1 ઘાત, બરાબર છે. પછી બીટા મીટરની 2 ઘાત અને ગેમા સેકન્ડની -2 ઘાત. તો આલ્ફાની 1 ઘાત, બીટાની 2 ઘાત, ગેમાની -2 ઘાત, કેજી બરાબર મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર. એટલે આલ્ફા રેઝ ટુ 1, બીટાની 2, ગેમાની -2 અને આ કોણ છે? જૂલ, બરાબર. તો તેથી આ તમને શું મળે? નવો એકમ બરાબર આ ઊર્જાનો નવો એકમ બરાબર શું મળ્યું? આલ્ફા રેઝ ટુ 1, બીટા રેઝ ટુ 2, ગેમા રેઝ ટુ -2 જૂલ. તો આના પરથી તમે શું લખી શકો? 1 જૂલ બરાબર. હવે આ બધાને તમે સાઈડ ચેન્જ કરાવશો એટલે છેદમાં જશે, પછી એને અંશમાં લાવીશું તો ઘાતના ચિહ્નો ઉલટાઈ જશે. એટલે આલ્ફા રેઝ ટુ -1, બીટા રેઝ ટુ -2, ગેમા રેઝ ટુ 2 નવો એકમ, બરાબર. પણ આપણે તો 4.2 જૂલ જોઈએ છે એટલે બંને બાજુ 4.2 વડે ગુણી કાઢો. તો 4.2 જૂલ is equal to 4.2 alpha raised to -1, beta raised to -2, gamma raised to 2 બરાબર નવો એકમ. બહુ ઘણી બધી પદ્ધતિ છે પણ હું પ્રયત્ન કરું છું કે સૌથી સરળ પદ્ધતિથી બરાબર આપણે એને સમજીએ, બરાબર, કે જેમાં કન્ફ્યુઝન બને એટલું ઓછું હોય. અને આપણે જે 8 9 10 ની અંદર જે પ્રમાણે ભણતા આયા છે મેથ્સ, જે સરળ મેથ્સ ભણ્યા છે બાયોલોજી વાળાને ધ્યાનમાં લઈને, એટલે ઓછામાં ઓછું કોમ્પ્લિકેશન થાય એવી મેથડ લીધી, બરાબર. પણ આવો કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવો હોય તો તમારી પાસે પારિમાણિક સૂત્ર હોવું જોઈએ, બરાબર. તો આપણે આ પારિમાણિક સૂત્ર લીધું, બરાબર. પ્રશ્ન મેં આવો હતો કે કોઈ નવી એકમ પદ્ધતિમાં દળનો એકમ આલ્ફા કેજી છે, બરાબર, અંતરનો એકમ બીટા મીટર છે અને સમયનો એકમ ગેમા સેકન્ડ છે. તો 4.2 જૂલ ઊર્જાને આ નવા એકમમાં દર્શાવો, બરાબર. આપણો પ્રશ્ન એવો હતો કે સાબિત કરો કે આ છે. હવે આવા એનસીઈઆરટી ના ક્વેશ્ચન્સ, બરાબર, નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આના પર ફોકસ કરીને નવો ક્વેશ્ચન ડિઝાઇન કરી શકાય. એટલે આપણે આવું આને બરાબર સમજ્યા હોય કે કઈ રીતે આ થાય છે, બરાબર, આનું સોલ્યુશન કઈ રીતે મેળવી શકાય છે, તો તમને વાંધો આવશે નહીં, બરાબર છે. તો પહેલા ઊર્જાનું એકમથી સ્ટાર્ટ કરીએ. એકમ વગર તમે આ
બરાબર. એકમ વગર પારિમાણિક સૂત્રથી જ આ સ્ટાર્ટ થશે. તમે ઊર્જાનું પહેલા પારિમાણિક સૂત્ર લખ્યું m1 L2 T - 2. બરાબર. એટલે ઊર્જામાં દળના એકમની 1 ઘાત છે, અંતરના એકમની 2 ઘાત છે, સમયના એકમની -2 ઘાત છે. હવે પારિમાણિક સૂત્ર ખબર છે તો હું ઊર્જાનો એકમ કોઈપણ ભૌતિક રાશિના કોઈપણ એકમ પદ્ધતિમાં લખી શકું. તો આ નવી એકમ પદ્ધતિમાં દળનો એકમ કોણ છે? આલ્ફા કેજી. એટલે આલ્ફા કેજી ની 1 ઘાત. અંતરનો એકમ કોણ છે? બીટા મીટર, તો એની 2 ઘાત. બરાબર. અને સમયનો એકમ ગેમા સેકન્ડ, એની -2 ઘાત. બરાબર. આનું સાદુરૂપ આપ્યું આ મળ્યું કિલોગ્રામની 1 ઘાત, મીટરની 2 ઘાત, સેકન્ડની -2 ઘાત. આ તો જૂલ થઈ જશે. બરાબર. એટલે મને આ એક સંખ્યા છે આલ્ફા બીટા ગેમા સંખ્યા છે, એટલે એનું સાદુરૂપ આપો તો એક સંખ્યા જ મળે. બરાબર. તો ઊર્જાનો નવો એકમ એટલે આટલા જૂલ. પછી મેં આને સાઈડ ચેન્જ કરાઈ એટલે 1 જૂલ બરાબર આ એક સંખ્યા છે એટલા નવા એકમ. મારે તો 4.2 જૂલ જોતા હતા, બંને બાજુ 4.2 વડે ગુણ્યા. બરાબર. બંને બાજુ આપણે 4.2 વડે ગુણ્યા. ચાલો ક્લિયર. તો આ બીજા એના પરથી વાત કરી આપણે. હવે ત્રીજો એક ઉપયોગ લઈએ. તો ત્રીજા ઉપયોગમાં સાંભળો, ત્રીજો ઉપયોગ લઈએ તો એમાં તમે કોઈ ભૌતિક રાશિનો अन्य भौतिक राशि સાથે સંબંધ ધરાવતું અથવા દર્શાવતું સૂત્ર મેળવી શકાય. બરાબર. અને આ સૌથી ઉપયોગ એટલે પારિમાણિક વિશ્લેષણનો સૌથી મહત્વનો ઉપયોગ છે. બરાબર. કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ દર્શાવતું સૂત્ર મેળવી શકાય. બરાબર. તમારી પાસે એવી માહિતી હોય કે આ ભૌતિક રાશિ આ ભૌતિક રાશિઓ સાથે સંબંધ ધરાવે છે, પણ કઈ રીતે સંબંધ ધરાવે છે એની માહિતી ના હોય તો પારિમાણિક વિશ્લેષણ વડે તમે આ માહિતી મેળવી શકો. બરાબર. તો ધારો કે આવું આપણે કોઈ ઉદાહરણ લઈએ કે બળ જે છે, ધારો કે કોઈ પ્રયોગ કરવામાં આવ્યો અને પ્રયોગ પરથી એવી માહિતી મળી કે બળ F જે છે, બરાબર, એ હલો બધાને ક્લિયર અવાજ આવે છે ને? ઓકે. તો બળ જે છે એ દળ પર આધાર રાખે છે, પ્રવેગ પર આધાર રાખે છે અને સમય પર આધાર રાખે છે. બરાબર. આવી માહિતી છે, પણ એ નથી ખબર કે બળ દળ પર કઈ રીતે આધાર રાખે છે. બળ દળના સમપ્રમાણમાં છે, બળ દળના વ્યસ્ત પ્રમાણમાં છે, બળ દળના વર્ગના સમપ્રમાણમાં છે, એવું ખબર નથી. બરાબર છે. આપણે વચ્ચે બીજો ઉપયોગ રહી ગયો ને, આ ડાયરેક્ટ બીજાની ચર્ચા કરી. ચલો, તો મને એ જાણવા મળશે કે બળના સૂત્રમાં બળ દળ પર કઈ રીતે આધાર રાખે છે. અત્યારે આપણને ખબર નથી એટલે તમારે એની ધારો કે મેં એવું ધારી લીધું કે બળ એ દળની x ઘાતના સમપ્રમાણમાં છે, બળ એ પ્રવેગની y ઘાતના સમપ્રમાણમાં છે અને બળ એ સમયની z ઘાતના સમપ્રમાણમાં છે. બરાબર છે. ચલે જેનું ચિહ્ન દૂર કરી આપણે સપ્રમાણતાનો અચળાંક મૂક્યો k બરાબર m raised to x a raised to y t raised to z. બરાબર. હવે બંને બાજુ પારિમાણિક સૂત્ર લખીએ. ચાલો બંને બાજુ પારિમાણિક સૂત્ર લખો.
બરાબર. તો બળનું પારિમાણિક સૂત્ર m1 l1 t - 2 બરાબર. દળમાં m ની 1 ઘાત આખાનો x ઘાત. પ્રવેગ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર l1 t - 2 આખાની y ઘાત. સમય t1 આખાની z ઘાત. બરાબર. તો 1 into x x 1 into y y t ની ઘાત કેટલી થશે -2y plus z. બરાબર. હવે તમે એવું લખો છો આ ડાબી બાજુ છે આ જમણી બાજુ છે અને વચ્ચે તમારું બરાબરનું ચિહ્ન છે. આ ડાબી બાજુ છે આ જમણી બાજુ છે અને વચ્ચે બરાબરનું ચિહ્ન છે. આ શું દર્શાવે છે કે તમે એવું કહો છો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી છે. બરાબર છે. તો પછી ઘાતો સરખાવી શકાય. ડાબી બાજુએ જે m ની ઘાત હોય એ જમણી બાજુ હોવી જોઈએ. તો ઘાત સરખાવતા ઘાતાંકો સરખાવતા તમને શું મળશે x ની કિંમત 1 બરાબર y ની કિંમત પણ 1 બરાબર. અને અહીંયા હવે z t ની ઘાત સરખાવો તો -2y plus z is equal to -2 બરાબર. z ની કિંમત નથી ખબર પણ y ની કિંમત તો ખબર જ છે. તો -2 y ની કિંમત 1 plus z -2 તો z બરાબર -2 plus 2 0 બરાબર. હવે ધારો કે સપ્રમાણતાના અચળાંકની કિંમત k ની કિંમત 1 છે. કારણ કે મારે તો f m a અને t વચ્ચેનો સંબંધ જ જોઈએ છે. તો મને શું મળ્યું f m ની ઘાત x x બરાબર શું છે 1 બરાબર a ની ઘાત y y બરાબર 1 અને t ની ઘાત z z બરાબર 0. તો f બરાબર m a. બરાબર. એટલે મને ખબર પડી ગઈ કે બળ દળની એક ઘાત અને પ્રવેગની એક ઘાતના સમપ્રમાણમાં છે. તો આ રીતે તમે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરી બરાબર છે. પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ દર્શાવતું સૂત્ર મેળવી શકો. બરાબર. આ બહુ જ ઉપયોગી છે. બરાબર. આ બહુ જ ઉપયોગી છે. મોટા ભાગના જે ટિપિકલ પ્રશ્નો છે એ આનાથી સોલ્વ કરી શકે. બરાબર. આપણે પછી જ્યારે સોલ્યુશન લઈશું ત્યારે ઘણા આવા ક્વેશ્ચન્સની ચર્ચા કરીશું. આવા પ્રશ્નો ઘણીવાર પૂછાય છે અને ઘણી મોસ્ટ ઓફ રિપીટ થયેલા ક્વેશ્ચન છે કે આપણે આમ જે એકમ પદ્ધતિ વિકસાવી છે તેમાં દળ અંતર અને સમયને આપણે મૂળભૂત ભૌતિક રાશિ લીધી છે. દળ અંતર અને સમય. પણ તમને એવું કે બળ દબાણ અને વેગમાનને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લઈ દળનું પારિમાણિક સૂત્ર મેળવો અથવા દળનું પરિમાણ મેળવો. તો આવા પ્રશ્નોનો જવાબ આપવા માટે આ પારિમાણિક વિશ્લેષણની ત્રીજી રીત ઘણી ઉપયોગી છે. બરાબર. અને આવા કોઈ પણ પ્રશ્નનો પારિમાણિક વિશ્લેષણની ત્રીજી રીત વડે તમે જવાબ આપી શકો છો. ખ્યાલ આવી ગયો? તો આ વાત કરી આપણે પારિમાણિક વિશ્લેષણનો ત્રીજો ઉપયોગ. આમાં કોઈ ડાઉટ છે? કાઈ પણ હોય તો પૂછો. બરાબર. પેજ ચેન્જ કરું ને? કઈ ડાઉટ હોય તો પૂછી લો, નહીતર પછી પેજ ચેન્જ કરું છું. બરાબર. કરું છું. ચાલો ક્લિયર. હવે વચ્ચે એક પોઈન્ટ જે બાકી રહી ગયો કે
કોઈ સમીકરણ સાચું છે કે ખોટું એની તમે યથાર્થતા ચકાસી શકો. કોઈ સમીકરણ સાચું છે કે ખોટું એની તમે યથાર્થતા ચકાસી શકો. આ પણ બહુ ઉપયોગી છે. બરાબર. તો ત્રીજો ઉપયોગ, આપેલ ભૌતિક રાશિઓને સમાવતા સૂત્ર કે સમીકરણની આપેલ ભૌતિક સૂત્ર કે સમીકરણની યથાર્થતા ચકાસો. બરાબર. કોઈ સૂત્ર કે કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં, કોઈ સૂત્ર કે કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં એ તમે જાણી શકો. ધારો કે હમણાં જ આપણે જોયું એ પ્રમાણે F બરાબર NAT. બરાબર. આની યથાર્થતા ચકાસો. ની યથાર્થતા ચકાસો. બરાબર. તો ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર મેળવવાનું. બરાબર. જો એ સૂત્રના સ્વરૂપમાં હોય, બરાબર, તો ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર મેળવો, જમણી બાજુનું પારિમાણિક સૂત્ર મેળવો. ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર અને જમણી બાજુનું પારિમાણિક સૂત્ર સરખા આવે તો તે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. બરાબર. એ મૂલ્યની દ્રષ્ટિએ પણ યથાર્થ છે એવી બાંયધરી નથી, પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. ખ્યાલ? હા. પણ કોઈ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી તો એ યથાર્થ નથી એવું સાબિત કરવા માટે એક પણ રીતે સાબિત કરી દીધું કે આ યથાર્થ નથી, તો યથાર્થ નથી એવું સાબિત થઈ ગયું. બરાબર છે? ખ્યાલ? અહીંયા યથાર્થતા ખાલી જો યથાર્થ છે તો એ પારિમાણિક દ્રષ્ટિ છે. મૂલ્ય મુકતા ડાબી બાજુ જમણી બાજુના મૂલ્ય સરખા આવે છે. બરાબર. એ જરૂરી નથી. કારણ કે ધારો કે આ NAT આની સાથે કોઈ અચળાંક આવતો હોય, બરાબર, એનું કંઈક મૂલ્ય હોય તો એ અચળાંક તમારે ડાબી બાજુ અને જમણી બાજુના મૂલ્ય સરખા કરવા માટે ગુણવું પડતું હોય. બરાબર. અહીંયા ખાલી યથાર્થતા પારિમાણિક દ્રષ્ટિએ એકમની દ્રષ્ટિએ યથાર્થ છે એવું થાય. પણ હું એવું સાબિત કરું કે પારિમાણિક દ્રષ્ટિએ પણ યથાર્થ નથી એવું સાબિત કરી દીધું એટલે પતી ગયું. બરાબર. કોઈ પણ એક રીતે સાબિત કરો કે આ યથાર્થ નથી એટલે યથાર્થ નથી. બરાબર. તો ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર, એમાં બળ, તો બળનું પારિમાણિક સૂત્ર શું આવે? આજે કેટલી વાર લખ્યું? લા બોલો ખરા. લખ્યું કે યાર? આ તમારું પરિણામ 1. બરાબર. હવે જમણી બાજુનું પારિમાણિક સૂત્ર, જમણી બાજુનું પારિમાણિક સૂત્ર, બરાબર. તો દળ એટલે m1, પ્રવેગ L1 t-2 અને સમય t1. બરાબર. તો m1 L1 પણ t શું થશે? -2 + 1 -1 2. શું પરિણામ 1 અને પરિણામ 2 સરખા છે? શું પરિણામ 1 અને પરિણામ 2 સરખા છે? ના. એ શું દર્શાવે છે? યથાર્થ નથી. બરાબર. તો 1 અને 2 પરથી
સ્પષ્ટ છે કે આપેલ સૂત્ર યથાર્થ નથી. બરાબર. હવે એવું લખવાની જરૂર નથી પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી, કારણ કે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી એ ખરેખર યથાર્થ નથી, પણ યથાર્થ હોય તો એ ઘણી દરેક રીતે આપણે યથાર્થતા ચકાસવી પડે. અહીંયા આપણે ખાલી પારિમાણિક યથાર્થતા જ ચકાસીએ છીએ, એટલે એમાં આપણે લખવું પડે કે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. બરાબર. બીજી એક વસ્તુ ધ્યાન રાખો, ધારો કે કોઈ સમીકરણ લઈએ. બરાબર. ધારો કે આપણે કોઈ સમીકરણ લીધું, આ વેગ છે. બરાબર. તો એમાં તો a t પ્લસ d by t સ્ક્વેર. બરાબર. પ્લસ ટી ક્યુબ ની યથાર્થતા ચકાસ. આવો પ્રશ્ન છે જ્યાં v જે છે એ વેગ છે, a જે છે એ પ્રવેગ છે. બરાબર. d જે છે એ સ્થાનાંતર છે અને t જે છે એ સમય છે. બરાબર. t જે છે એ સમય છે. હવે આ કેસમાં શું થાય સમજો. આ ત્રણ પદના સરવાળાથી વેગ મળે છે. બરાબર. તો વેગનો જ સરવાળો વેગ સાથે થાય, મળે વેગ જ. બરાબર ને? વેગનો જ સરવાળો વેગ સાથે થાય અને મળે પણ વેગ જ. એટલે આ બધા પદો વેગ જ હોવા જોઈએ તો જ એમનો સરવાળો થાય. યાદ રાખજો. બરાબર. આ નિયમ છે. સરવાળા બાદબાકીમાં બધા પદોના એકમ સરખા જ હોવા જોઈએ તો જ એમની વચ્ચે સરવાળા બાદબાકીનો સંબંધ હોય. હા, ગુણાકાર ભાગાકાર સમજી લો. ગુણાકાર ભાગાકાર બે ભૌતિક રાશિનો ગુણાકાર ભાગાકાર થતો હોય, બે ભૌતિક રાશિનો ગુણાકાર ભાગાકાર થતો હોય તો એમાં જુદી જુદી ભૌતિક રાશિ હોય, પણ સરવાળા બાદબાકી તો એક જ ભૌતિક રાશિ વચ્ચે થાય. સમજણ પડી? એટલે જો મને આ ત્રણ પદોના સરવાળાથી વેગ મળતો હોય તો આ ત્રણ પદો વેગ જ હોવા જોઈએ. આ ત્રણ પદો પણ વેગ જ હોવા જોઈએ. ખ્યાલ આવ્યો? એટલે બધા પદોના પારિમાણિક સૂત્ર લેવાના. વેગ તો આનું તો પારિમાણિક સૂત્ર ક્લિયર જ છે. L1 t - 1 પરિણામ 1 પછી a * t. તો અહીંયા a પ્રવેગ છે એટલે L1 t - 2 અને t સમય છે t1. બરાબર. L વાળું એક જ પદ છે, ગુણાકારમાં ઘાતોનો સરવાળો એટલે આ -2 + 1 -1 આ પરિણામ 2. પછી d / t સ્ક્વેર છે. d અંતરનો એકમ L1 અને નીચે સમયની વર્ગ છે. તો આ શું થશે? L1 t - 2 આ પરિણામ 3. બરાબર. અને ચોથું પદ છે t³ એટલે t ની 3 ઘાત. આ તમારો પરિણામ 4. તો તમે એક પણ સરખું ના હોય. આ ધારો કે આ વેગ છે, આ વેગ છે, પણ આ બે વેગ નથી. આમાંથી એક પણ વેગ ના હોય તો પણ આ યથાર્થ નથી. બરાબર. તો 1 2 3 અને 4 પરથી સ્પષ્ટ છે કે આપેલ સંબંધ યથાર્થ નથી.
બરાબર, આપેલ સંબંધ યથાર્થ નથી. બોલો, છે કોઈને આમાં ડાઉટ? બોલતા રહો તો કઈ ગમે યાર મને. નહીં બોલો ટીટા કરી દેશો. હા, પણ ખબર પડી ને, જરા મારો ઉત્સાહ વધારો. બરાબર, અમે ફિઝિક્સ ના સાહેબ બિચારા ગભરાઈ ભણાવે કે છોકરાને ખબર પડશે કે નહીં, છોકરાઓ ગાળો દેશે કે નહીં. બરાબર, પછી ઘણા છોકરા શું કે ખબર, ડોબો હું ભણાવે છે ખબર જ નહીં પડતું. બોલો, હવે તને ખબર ના પડતી હોય તો તું ડોબો કે ભણાવવાળો ડોબો? પણ આ તો બધું હવે સાંભળવું પડે. બરાબર, તમે તો એવું નહીં બોલતા ને. અડધા નામાં ધીમે ધીમે હાથ જોડ દે છે, સરને કન્ફ્યુઝ કરી દઈએ આપણે. ચાલો બીજો એક આને આધારિત પ્રશ્ન શીખવાડું, સમજો. આવું y બરાબર a sin kx, બરાબર, આ y1 બરાબર લઈને y2 બરાબર a sin omega t પરથી આપણે નવું પેજ લઈએ. આ પેજ બદલી કાઢો ચાલશે ને? જો y1 is equal to a sin omega t તથા y2 is equal to a cos kx પરથી ઓમેગા બાય k નું પારિમાણિક સૂત્ર તારવો. બરાબર છે? હવે ધ્યાન દો, ઓમેગા ટી શું છે? સાઈન નો ખૂણો. શું છે? સાઈન નો ખૂણો. અને ખૂણો તમને ખબર છે કે એ તો સમતલ કોણ થયું ટૂંકમાં, એટલે એ કોણ છે? પૂરક ભૌતિક રાશિ. અને આજે જ મેં શરૂઆતમાં તમને કીધું કે પૂરક ભૌતિક રાશિમાં m0 l0 t0, કારણ કે એને એ મૂળભૂત પણ નથી અને મૂળભૂત વડે મેળવી પણ શકાતી નથી. એટલે આ ખૂણો છે, ખૂણો હોવાથી m0 l0 t0. હવે આપણને ઓમેગા ની પારિમાણિક સૂત્ર નહીં ખબર, પણ સમયનું તો ખબર છે, t1. તો m0 l0 t0. હવે t ને આ બાજુ લઈ જશો તો ઓમેગા નું પારિમાણિક સૂત્ર શું થશે? m0 l0 અને t છેદમાં જશે, છેદમાંથી અંશમાં લાવશો એટલે -1. આ તમારું પરિણામ 1. ક્લિયર? હવે એ જ રીતે k નું પારિમાણિક સૂત્ર લો તો kx પણ ખૂણો છે. kx પણ ખૂણો છે, કારણ કે cos નો ખૂણો છે તો ખૂણો જ ને. અને ખૂણો હોય તો પારિમાણિક સૂત્ર m0 l0 t0. બરાબર, k નું પારિમાણિક સૂત્ર આપણને ખબર નથી, પણ x નું તો ખબર છે ને. x અંતર છે, બરાબર, અહીંયા યાદ રાખજો. બરાબર, x t સમય છે અને x અંતર છે, એવું મારે પ્રશ્નમાં આપવાનું છે. તો m0 l0 t0. હવે l ની સાઈડ ચેન્જ કરવા તો k નું પારિમાણિક સૂત્ર શું થાય? બોલતા રહો તો મને ઉત્સાહ આવે. l આ બાજુ છેદમાંથી અંશ. હા, ખ્યાલ આવ્યો? તો આ રીતે તમે શું કર્યું? ઓમેગા નું પારિમાણિક સૂત્ર શોધી કાઢ્યું, k નું પારિમાણિક સૂત્ર શોધી કાઢ્યું. તમને પ્રશ્નમાં ઓમેગા બાય k નું પારિમાણિક સૂત્ર પૂછ્યું છે, તો ઓમેગા બાય k નું પારિમાણિક સૂત્ર, ઓમેગા નું બોલતા રહો m0 l0 t-1. વેરી ગુડ. બરાબર, આ l ઉપર જશે તો ઘાત 1 થઈ જશે. નહીં બોલતા તમે લોકો, ખોટું લાગ્યું? શેનું ખોટું લાગ્યું?
આવું ના ચાલે. તો ઓમેગા બાય k નું પારિમાણિક સૂત્ર શું મળ્યું? ઓમેગા બાય k નું પારિમાણિક સૂત્ર શું મળ્યું? ઓળખો અને ઓળખો. ક્યાંક જોયું છે આને? વેલોસિટી. વેરી ગુડ. બરાબર. આ વેગ છે, વેગ. બરાબર. એટલે ઓમેગા બાય, આવું ભણ્યા રહું કે સાબિત કરો ઓમેગા બાય k નું પારિમાણિક સૂત્ર વેગનું પારિમાણિક સૂત્ર છે. તો આ બરાબર વેગ દર્શાવે છે, વેલોસિટી. બરાબર. આ કોનો વેગ દર્શાવે છે ખબર છે? હવે અહીંથી માનો તમને શિફ્ટ કરી શકું છેલ્લા ચેપ્ટરમાં. તરંગનો વેગ છે આ. 3 સૂત્ર હતા. આ તો આવ્યું છે એટલે ફટાફટ યાદ અપાઈ દો. ઓમેગા બાય k. ઓમેગા એટલે 2 પાઈ f. યાદ આવ્યું? 2 પાઈ બાય લેમ્બડા. બરાબર. એટલે લેમ્બડા f. આ પણ વેગનું સૂત્ર હતું, આ પણ વેગનું સૂત્ર હતું. બરાબર. તો બોલો આજના લેક્ચરમાં કોઈ પ્રોબ્લેમ? અને અહીંયા આપણે તમારું સેકન્ડ ચેપ્ટર થિયોરેટિકલી પૂરું. બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં તમને આના ચેપ્ટર ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરાવશે પ્રતીક સર. બરાબર છે? જે અત્યાર લાસ્ટ 15 યર્સમાં નીટમાં પૂછાયા છે. પાછું મારું લેક્ચર આવશે ત્યારે હું થર્ડ ચેપ્ટર જે એક પરિમાણમાં ગતિ છે એના આવા બધા કન્સેપ્ટ તમને રિવાઇઝ કરાવી દઈશ. બરાબર. તમે ખાલી જે ચાલે જોતા રહેશો ને, દરેક લેક્ચરનું યાદ રાખ્યું એટલે ફિઝિક્સમાં 45 માંથી 45 સાચા પડશે જ. બરાબર. હવે સાંભળો, 5 મિનિટ પછી નવો લેક્ચર બાયોલોજીનો ચાલુ કરીશું.